મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચલાલા નજીક ખાનગી બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે। ઉના અમદાવાદ જતી બસને નડ્યો છે ગંભીર અકસ્માત। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે। અકસ્માતને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। 16 જેટલા ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મેઘાભાઈ સોહાણ, ગામ કંસારી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। અત્યારે હું મારા ઘરવાળાને લઈને દવાખાને જતો હતો સિવિલ। હરિદર્શન બસમાં બેઠા હતા અને સલાળા સુધી બસ આગ પૂગીને સલાળાથી પછી બસ હાલતી થઈ। અચાનક ખાડામાં બસ ગુમાવી। અમે બધાને બહુ ઈજા થઈ છે, બધા બસવાળાને હાથમાં, પગમાં, માથામાં। મને માથામાં લાગ્યું છે અને માથામાં ટાંકા આવ્યા છે। અત્યારે સલાળા સિવિલ સરકારી હોસ્પિટલમાં સિવિલમાં છે સલાળા। અટાણે ડ્રેસિંગ કર્યું છે અને કાર્યવાહી શરૂ છે।